વિજાપુર તાલુકાના કણભા ગામે શ્રી વહાણવટી સિત્તોતર માતાના 28મા પાટોત્સવ તેમજ સદગુરુદેવ સીતારામ બાપાની કાંસ્ય મૂર્તિ સ્થાપના અંતર્ગત નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજાપુર તાલુકાના પિલવાઈ કણભા ધામે રાજરાજેશ્વરી માં ભગવતી વહાણવટી માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિર આવેલું છે। પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુદેવ સીતાપુર બાપુ પરિવાર દ્વારા તારીખ 9 અને 10 મેના દિવસીય કાર્યક્રમનું આયોજન અતિ ઉત્સાહભેર કરવામાં આવ્યું। તારીખ 10 મેને રવિવારે વહેલી સવારથી જ ધાર્મિક માંગલિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। સવારે 9 કલાકે ગાદીપતિ સુનિલદાસ બાપુના નિવાસ સ્થાનેથી ભવ્ય અને અભૂતપૂર્વ શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં હજારો માય ભક્તો જોડાયા। ડીજે સાઉન્ડના સથવારે શોભાયાત્રા કણભા ગામના મુખ્ય માર્ગો અને મહોલ્લામાંથી પસાર થઈને નિજ મંદિરે પ્રવેશ કરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બપોરના સમયે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સીતારામ બાપુની અતિ સુંદર કાયસ્થ મૂર્તિનું સ્થાપન ધામધૂમથી કરાયું। સાંજે સંધ્યા આરતી બાદ ભવ્ય ડાયલોગ યોજાયો। ડાયરામાં અભૂતપૂર્વ માનવ મેદની અને માય ભક્તો ઉમટી પડ્યા। ડાયરામાં મુખ્ય મહેમાન નેહા સુથાર, સુપ્રસિદ્ધ કલાકાર મિત સોની, નિશાદ સોની, કાજલ વઘાસિયાએ ડાયરાની રમઝટ જમાવી। હર્ષ ગેલા બનેલા માય ભક્તોએ પૂજ્ય સુનિલદાસ બાપુ પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો। દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુ ભક્તો ડાયરામાં ઓતપ્રોત થયા। મોડી રાત સુધી ડાયરાની રમઝટ જામી। સવારે 11મીના સોમવારના દિવસે 9 વાગે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો। બપોરે 12:39 શુભ અને વિજય મુહૂર્તમાં ધર્મધજાઓને કુમકુમ તિલક કરીને વહાણવટીની પ્રદક્ષિણા કરી ધર્મધજાઓ મંદિરના શિખરે ચડાવવામાં આવી। માતાજીનો જયકારો બોલાવવામાં આવ્યો। સાંજના સમયે માતાજીનું તેમજ સદગુરુ સીતારામ બાપુ સમક્ષ અન્નકૂટ વધારવામાં આવ્યો અને નિયત સમય સાંજે 4:30 કલાકે શ્રીફળ હોમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારબાદ પ્રીતિ ભોજન મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું। આમ કરવા ગામની ધર્મધરા ઉપર 2 દિવસીય ભવ્યાતિભવ્ય મહોત્સવનું રંગેચંગે સમાપન થયું હતું। વહાણવટી સિત્તોતર માતાજી મંદિર, કણભા ધામ, વિજાપુર, મહેસાણા જિલ્લો। આજ રોજ આ મંદિરનો 28મો પાટોત્સવ અને ગાદીપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સીતારામ બાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પંચધાતુની આજ રોજ આ આયોજન કરેલ છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 839296111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ।
લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.